આપણે આ ચિત્તોડના ગેટ પાસે જ આ ભાઈ ઊભો હોય છે અને આપણે એને મોબાઈલ પકડાઈ દીધો અને હું શેરડીનો રસ પીવું છું ગ્લાસમાં. ચિત્તોડના ગેટ પાસે જો અને હું આમ કહેતો હતો કે અહીંયા ઊભો હતો મેં તું ને રસ પી લઈએ શેરડીનો. એને આપણે મોબાઈલ પકડાઈ દીધો અને આપણે પી રહ્યા શેરડીનો રસ. તમારે પણ પીવો હોય તો સાઉથ બોપલની અંદર ચિત્તોડના ગેટ પાસે આવી જજો. તું દરરોજ અહીંયા જ હોવો છો હે? દરરોજ અહીંયા કેટલા વાગે આવી જાઓ? 10 બજે. 10 બજે છે શામ તક. 10 વાગ્યાથી આવી જાય સાંજ સુધી હોય છે એ તો તમારે પણ શેરડીનો રસ પીવો હોય તો ચિત્તોડના ગેટ પાસે સાઉથ બોપલમાં આવી જાય. સારું એનું કામકાજ છે. શેરડી બેલેડી દેખાડ તારું આ સ્ટોલ બોલ દેખાડ. જો આ એનો સ્ટોલ છે એની શેરડીનો રસ ખૂબ સરસ કામકાજ છે અને આપણે પી રહ્યા એ શેરડીનો રસ મિત્રો. તમે ઉનાળામાં પીવો ને તો સારું મિત્રો આ, કારણ કે ઉનાળામાં શેરડીનો રસ પીવો જરૂરિયાત છે. કારણ ગરમી બહુ હોય એટલે શેરડીનો રસ પીવો પડે મિત્રો. ગરમી હોય તો શેરડીનો રસ પીવું તો બહુ સારું. કેમ? અને તારું સ્કૂલ બૂલ દેખાડે આ બધું આ બધું તારું સ્ટોલ દેખાડે. તમારે પણ મિત્રો જો શેરડીનો રસ પીવો તો સાઉથ બોપલની અંદર ચિત્તોડના ગેટ પાસે આવી જજો અને આપણે શેરડીનો રસ પી લીધો છે મિત્રો. જો અહીંયા આપણે શેરડીનો રસ પીધો છે. આને ત્યાં જો આને આપણે પકડાઈ દીધો તો મોબાઈલને. હું પીતો તો શેરડીનો રસ. હું જઈ રહ્યો હતો બોપલ બિગ ડેરી તો અહીંયા આને જોઈ જો એટલે મેં અહીંયા શેરડીનો રસ પી લીધો છે. તો મિત્રો બ્લોગ મને હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા. જય સિયારામ, જય દ્વારકાધીશ, રાધે રાધે.